અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસને મળી મોટી સફળતા। સોલા હાઈકોર્ટ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એસજી હાઈવે જેગુઆર શોરૂમના અંદરના રોડ પરથી બિનવારસી ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1306 કિંમત ₹6,44,600 તથા ફોર વ્હીલર ગાડી કિંમત ₹4 લાખ મળી કુલ ₹10,44,600નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોલા હાઈકોર્ટ પોલીસ સર્વેલન્સ સ્ક્વોડ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શાસ્ત્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શાસ્ત્રી નાઓ દ્વારા પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર તથા ચોરી છુપીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમોની ઉપર વોચ રેડ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુક્કડ નાઓની રાહબારી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ છનુભા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઈ કનુભાઈ નાહુને સોલા એસજી હાઈવે જેગુઆરના શોરૂમની બાજુમાં આવેલ અંદરના રોડ ઉપર શંકાસ્પદ નિશાન કંપનીના મેગ્નાઇટ ફોર વ્હીલર કાર જેનો આરટીઓ નંબર GJ38BF1126ની બિનવારસી હાલતમાં જણાઈ આવતા જે ચેક કરતા સદરી મેગ્નાઇટ ગાડીમાંથી અલગ અલગ કંપનીની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ્લે નંગ 1306 કુલ્લે કિંમત ₹6,44,600 ગણી શકાય તેમજ નિશાન મેગ્નાઇટ ફોર વ્હીલર ગાડી કિંમત ₹4 લાખની ગણી કુલ્લે કિંમત ₹10,44,600ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ શોધાયેલ ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ગુર નંબર 5C ગુન નંબર 11/19/10 45/586/2025 દ્રિપોહી એક્ટ કલમ 65 AE 116B 98 મુજબ 10,44,600 મુદ્દામાલ કબજે। આગળની તપાસ સોલા હાઈકોર્ટ પોલીસ ચલાવી રહી છે। અહેવાલ હિતેશ કાટલોડિયા।